હાલો વિદ્યાર્થી મિત્રો, આજે અંગ્રેજીમાં આપણે આર્ટિકલ્સ વિશે જોશું. આર્ટિકલ્સને ગુજરાતીમાં ઉપપદ કહી શકાય. આર્ટિકલ એ અને ધ છે. એમાં આજે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એ વિશે વાત કરશું. ધ છે ડેફિનેટ આર્ટિકલ છે. આર્ટિકલ સામાન્ય રીતે સર્વનામ, નામ અને વિશેષણની આગળ એકવચનમાં વપરાય છે. સામાન્ય રીતે કોઈ પણ નામ છે એ વ્યંજનથી શરૂ થતું હોય તો આર્ટિકલ એ વપરાય છે અને એકવચન દર્શાવે છે. અ બુક, અ મેન. સમાન ઉચ્ચાર જ્યારે ભેગા થાય, જ્યારે બે સ્વર હોય એ સમાન ઉચ્ચાર ધરાવતા હોય, એવા જ્યારે ઉચ્ચાર સ્વરના ભેગા થાય ત્યારે એ સ્વર ઉચ્ચારવાળા જુદા પાડવા માટે આર્ટિકલ એન વપરાય છે. એટલે કે એન એલિફન્ટ, એન ઇન્કપોટ. અહીંયા એ મૂકીએ તો એનો ઉચ્ચાર છે એ આપણે બરાબર કરી શકતા નથી. અહીંયા એ એલિફન્ટ આપણે બોલી શકાતું નથી. તો એ ઉચ્ચારને, બે સ્વરના ઉચ્ચારને અલગ પાડવા માટે એન અને એ આર્ટિકલ છે એમાં તફાવત કરવામાં આવ્યો છે. એકવચનના શબ્દ આગળ છે એમાં જ આર્ટિકલ વપરાય. ધીસ ઇઝ અ બસ. અહીંયા બહુવચનનો નામ હોય તો એમાં આર્ટિકલ મૂકવામાં આવતો નથી. ધીઝ આર બસીસ, ધીસ ઇઝ અ બસ, તો આર્ટિકલ વપરાય છે. પછી સંખ્યાવાચક શબ્દો હોય તો એની સાથે આર્ટિકલ વપરાય. કપલ, અ કપલ, ડઝન, 100, 1000, બરાબર. અ લોટ ઓફ. પછી નાની સંખ્યા છે કે જરાક વસ્તુ છે એવું દર્શાવવા, બરાબર. અ ફ્યુ, અ લિટલ. પછી ઉદ્ગારવાચક વાક્ય જે વોટ થી શરૂ થાય છે એમાં વિશેષણ આગળ, વિશેષણ છે એના નામનો સ્પેલિંગ જોઈ અને આર્ટિકલ એ અથવા એન મુકાય છે. વોટ અ ક્લેવર બોય, તો અહીંયા ક્લેવર એ વિશેષણ છે તો અહીંયા આર્ટિકલ વોટ થી શરૂ થયો એટલે મૂકવો પડે છે. પછી શબ્દના અક્ષરના ઉચ્ચાર પ્રમાણે એમ કે છે આર્ટિકલ એ અથવા એન થાય. એટલે કે એ અને એન ક્યારે મુકાય તો કે શબ્દ હોય એ નામ હોય, સર્વનામ હોય કે વિશેષણ હોય, એનો સ્પેલિંગ જોવાનો છે પહેલા અને પછી એનો ઉચ્ચાર જોવાનો છે. સ્પેલિંગમાં સ્વરથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર છે ગુજરાતીના વ્યંજનનો હોય તો આર્ટિકલ એ વપરાય. દાખલા તરીકે યુરોપિયન, ઈ થી શરૂ થયો છે તો અહીંયા એન આર્ટિકલ મૂકી દઈશું તો ખોટું પડશે. શું કામ તો કે ઉચ્ચાર છે એ ગુજરાતીના વ્યંજન જેવો છે. ગુજરાતીના સ્વર અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ ને ઔ આના જેવો ઉચ્ચાર થતો હોય ત્યારે જ આર્ટિકલ એન આવશે. નહીતર સ્પેલિંગ સ્વરથી શરૂ થાય, એ, ઈ, આઈ, ઓ ને યુ, આ 5 સ્વર છે, એનાથી જો શબ્દ શરૂ થતો હશે તો એન આર્ટિકલ જ મૂકી દેવો એવું આપણે આખું વિચીને નહીં કરી શકીએ. ત્યારે ગુજરાતીનો એનો ઉચ્ચાર આપણે જોવાનો છે. તો યુરોપિયન, યુ છે ય, તો ય વ્યંજન છે એટલે આગળ આર્ટિકલ એ આવશે. અ યુઝફુલ બુક, અ 1 રૂપી, તો અહીંયા ઓ છે પણ ઉચ્ચાર વ છે એટલા માટે આર્ટિકલ એ આવશે. અ યુનિટ. પછી અહીંયા એમ છે, એમ ડિગ્રી, તો એન એમ કોમ. શું કામ? અહીંયા એમ છે એ વ્યંજન છે પણ ગુજરાતીનો સ્વર કયો છે? અ. એમ એ, એમ કોમ, તો એ થી શરૂ થાય છે એટલે આર્ટિકલ આવશે એન. અવર, ઉચ્ચાર સ્પેલિંગ એચ થી શરૂ થાય છે પણ ઉચ્ચાર અ છે. એન અવર, તો અહીંયા એચ જોઈ સ્પેલિંગમાં અને આપણે એ મૂકી દઈશું તો આપણું ખોટું પડે. તો ઉચ્ચાર છે અ થી છે એટલે આર્ટિકલ આવશે એન. એન ઓનેસ્ટ મેન, ઓનેસ્ટમાં પણ હોનેસ્ટ નથી બોલાતું. ઉચ્ચાર શું છે? અ છે. ગુજરાતીના સ્વરનો ઉચ્ચાર છે એટલા માટે એન ઓનેસ્ટ મેન. તો એન ક્યાં ક્યાં વપરાશે? પહેલા તો એકવચનના નામ આગળ, એટલે કે કોમન જાતિવાચક જે નામ છે એકવચનમાં છે એ દર્શાવવા આર્ટિકલ વપરાય છે, બરાબર છે. પછી સંખ્યાવાચક નામ હોય એની આગળ વપરાય છે. આશ્ચર્ય દર્શાવતા શબ્દો વોટ થી શરૂ થાય છે એમાં આર્ટિકલ વપરાય છે. અને આર્ટિકલ છે એ હંમેશા શબ્દના અક્ષરનો જે ઉચ્ચાર છે એને આધારે વપરાય છે. ગુજરાતીના જે મૂળાક્ષરો છે એમાં વ્યંજન જેવો ઉચ્ચાર હોય તો આર્ટિકલ એ આવશે, સ્વર જેવો ઉચ્ચાર હોય તો આર્ટિકલ એન આવશે. હવે આ એ કે એન અથવા તો આર્ટિકલ ક્યાં નથી વપરાતા તો કે બહુવચનના જેટલા નામ છે, બહુવચનમાં કોઈ પણ નામ આવે તો એની સામે આર્ટિકલ ક્યારેય મુકાય નહીં. બહુવચનના શબ્દ, ગણી ન શકાય તેવી વસ્તુ હોય, ગણી ન શકાય તેવા પદાર્થ હોય, એટલે કે મટીરિયલ નામ અને ભાવવાચક નામ, જથ્થામાં જે વસ્તુ છે, રાઈસ, વીટ, ઘી, વોટર પ્રવાહી વસ્તુ છે,
પછી ગોલ્ડ, સિલ્વર, કોપર જેવી ધાતુ છે, તો એવા નામ એટલે કે એ મટીરિયલ નાઉન છે, તો એની આગળ પણ ક્યારેય આર્ટિકલ વાપરવામાં આવતો નથી. બહુવચનના પછી કેટલાક નામ હોય, ન્યૂઝ, લગેજ, તો બહુવચન દર્શાવે, તો એ બહુવચનના જે નામ છે એની સાથે પણ આર્ટિકલ વાપરવામાં આવતો નથી. તો આ થઈ ગયા આર્ટિકલના ઉપયોગ. એ અને એન આર્ટિકલ એકવચનમાં વપરાય, એકવચન દર્શાવે અને એના ઉચ્ચાર પ્રમાણે એ અને એન મૂકવામાં આવે છે. તો આ ઇનડેફિનેટ આર્ટિકલ હતા એ અને એન, અને હવે આપણે આર્ટિકલ ધ જે ડેફિનેટ આર્ટિકલ છે એના વિશે આગળ વાત કરશું.